બોલો ભોળાનાથની જય। મંગળા ગૌરી વ્રત। આ વ્રત શ્રાવણ મહિનાના 4 મંગળવારે કરવું। 5 વર્ષ સુધી આ વ્રત કરવું। કન્યાએ વેવિશાળ થયા પછી વ્રતની શરૂઆત કરવી। સાસરે ગયા પછી વ્રત કરી શકાય। મા પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી। આ વ્રતથી પતિના સુખ સમૃદ્ધિ આયુષ્યમાં વધારો થાય છે। એક બ્રાહ્મણ હતો, તેનું નામ ધર્મપાળ હતું। એણે માતા મંગળા ગૌરીનું પૂજન કર્યું, તેથી ભક્તિથી દેવી પ્રસન્ન થયા। તેમણે ધર્મપાળને કહ્યું, હે ધર્મપાળ, તે મારું પૂજન કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું। તારે જે માંગવું હોય તે માંગ। ધર્મપાળ કહે, માતાજી, મારે એક પુત્રની ઝંખના છે, મને પુત્ર આપો। દેવી મંગળા ગૌરી કહે, તારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ નથી, પુત્ર કેવી રીતે આપી શકાય? માતાજી, આપ તો સર્વશક્તિમાન છો, ગમે તેમ કરીને મને પુત્ર આપો। માતાજી કહે, ધર્મપાળ સાંભળ, અલ્પ આયુષ્યવાળો છતાં ગુણવાન પુત્ર, લાંબુ આયુષ્યવાળો છતાં આંધળો પુત્ર તથા વિધવા પુત્રી, આ 3માંથી તને પસંદ આવે તે તું માંગી લે। ચતુર ધર્મપાળ બોલ્યો, માતાજી, અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન હોય તેવો પુત્ર મને આપો, જેથી મારી અને મારા પિતૃઓની સદગતિ થાય। દેવી કહે, ધર્મપાળ, આ સામે આંબો છે, તેની એક કેરી તોડી લઈ જા અને તારી પત્નીને ખવડાવજે। જો આંબા ઉપરથી કેરી તોડતા ન પહોંચાવાય તો પાસે જ ગણપતિની મૂર્તિ છે, દૂટીમાં પગ ભરાવી કેરી તોડી લેજે। ધર્મપાળ કહે, ગણપતિની મૂર્તિ પાસે ગયો અને ગણપતિની મૂર્તિમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ તેને લોભ લાગ્યો, એમ 3 વખત ગણપતિની દૂટીમાં પગ ભરાવી 3 કેરીઓ તોડી। આથી ગણપતિ ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે જા, તારા પુત્રને 16મા વર્ષે સાપ ડસશે। ધર્મપાળના હાથમાંથી 3 કેરીઓમાંથી 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ ને એક જ કેરી બાકી રહી। ધર્મપાળ કેરી લઈને ઘેર આવ્યો, પોતાની પત્નીને આપી। થોડા દિવસમાં પત્ની સગર્ભા બની। 9 માસે તેજસ્વી પુત્ર જન્મ્યો। ધર્મપાળે પુત્રનું નામ શિવ પાડ્યું। શિવ વાયરે વધવા લાગ્યો। 10મે દિવસે જનોઈ દીધી અને તેના મામા સાથે કાશ્ય ભણવા મોકલ્યો। રસ્તામાં એક ગામ આવ્યું। ગામમાં પાદરમાં સરખી સહેલીઓ રમતી હતી। તેમાં સુશીલા નામે એક રૂપાળી છોકરી હતી। રમતા રમતા સુશીલાને બીજી છોકરીઓ સાથે ઝઘડો થયો, તેથી બધી તેને રાંડ અભાગણી કહી ગાળો દેવા લાગી। પણ સુશીલા તો સુશીલા હતી, એ તો કહે, ભલે તમે મને રાંડ કહી, પરંતુ હું રાંડવાની નથી। મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા બનશે નહીં। એક છોકરી સમજુ હતી, તેણે સુશીલાની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું, બહેન, એ વ્રત શી રીતે થાય? સુશીલા કહે, શ્રાવણ માસના દર મંગળવારે સવારે નાહી ધોઈ માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી, સ્વચ્છ પાટલા ઉપર દેવીનું સ્થાપના કરવી, ઘઉંના લોટનું કોળિયું બનાવી, સૂતરના તારને દિવેટ મૂકી ઘી પૂરવું અને દીવો સળગાવો। 16 પુષ્પો લેવા, 16 બીલીપત્રો, 16 જીરાના દાણા, 16 ધરોના પાંદડા, 16 ધતુરાના પાંદડા, 16 અધેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું। એક ટાણું જમવું। આમ શ્રાવણ માસના 4 મંગળવાર પૂરા કરવા। એવી રીતે 5 વર્ષે વ્રતનું ઉજવણું કરતી વખતે વાંસની સાબણીમાં ફળ ફૂલ સાથે માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરવું અને બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું। સુશીલાની વાત મામા ભાણેજે સાંભળી। મામાએ વિચાર્યું કે સુશીલાના લગ્ન જો શિવ સાથે થાય તો તેનું આયુષ્ય લાંબુ થાય। એમ વિચારી મામો સુશીલાના પિતા પાસે ગયો અને કન્યાનું માંગું કર્યું। પણ સુશીલાના પિતાએ જણાવ્યું કે મારી પુત્રીનું સગપણ હર નામે બ્રાહ્મણના પુત્ર સાથે થયેલું છે। વાત સાંભળી મામો નિરાશ થયો, પણ તેણે તે ગામમાં રહેવાનો વિચાર કર્યો અને સુશીલાના લગ્ન લેવાયા। ત્યાં સુધી ગામના તળાવ પાસે સુંદર જગામાં પડાવ નાખ્યો। હરની જાન પરણવા આવતી હતી। તળાવ પાસે જાન આવી અને હર સખત બીમાર પડી ગયો। તેના મા બાપ ચિંતામાં પડ્યા। ચોરીના 4 આટા ફરવા જેટલી પણ સહુરતા હરમાં ન રહી। હવે શું કરવું? તેણે વિચાર કર્યો કે હરની જગ્યાએ કોઈ રૂપાળો છોકરો ચોરીમાં મોકલવો। આ વિચારતા શિવ તેમની નજરે ચડ્યો। હરના પિતાએ શિવના મામાને વાત કરી।
શિવના મામાએ ભાવતું ભોજન મળી ગયું. તેમણે શિવ લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો. સુશીલાના લગ્ન શિવ સાથે થઈ ગયા. રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા. હળધીક રાતે સુશીલાએ સપનામાં દેવી મંગળા ગૌરીએ કહ્યું, સુશીલા, તારા પતિને નાગ કરડવા આવ્યો છે. જલ્દી ઉઠ અને દૂધનું વાસણ મૂકી દે. નાગ દૂધ પીને પાછો જતો રહેશે. સુશીલા ઝબકીને જાગી ગઈ. જુએ તો કાળો નાગ ફૂફાડા મારતો શિવને ડસવા આવી રહ્યો છે. સુશીલાએ તરત જ દૂધનું ઠામ આગળ મૂકી દીધું. નાગ દૂધ પીને પાછો વળી ગયો. થોડી વારે શિવ જાગ્યો. તેણે કહ્યું, સુશીલા, મને ખૂબ ભૂખ લાગી છે. સુશીલા સોનાના થાળમાં લાડુ લઈ આવી. શિવે લાડુ ખાઈને થાળીમાં હાથ ધોયા અને વીંટી મૂકીને કહ્યું, થાળ મૂકી દે. કાંઈ પણ પૂછ્યા વગર સુશીલાએ થાળ મૂકી દીધો. બીજે દિવસે હર સાજો થયો એટલે લગ્નની અધૂરી વિધિ પૂરી કરવા આવ્યા. ત્યારે શિવ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો અને તળાવે આવી મામા સાથે કાશી જવા ચાલી નીકળ્યો. હરને જોઈને સુશીલા કહે, હું જેની સાથે પરણીશું તે વર આ નહોતો. હું આની સાથે ઊભી નહીં રહું. હવે શું કરું? તેમણે શિવની શોધ કરવા માંડી. પણ શિવ અને તેનો મામો કાશીએ પહોંચી ગયા હતા. રાત્રે શિવ અને તેનો મામો ધર્મશાળામાં સૂતા હતા. તે વખતે મામાને સપના આવ્યું. સપનામાં યમદૂતો શિવનો પ્રાણ લેવા આવ્યા, પણ દેવી મંગળા ગૌરીએ તેમને પાછા કાઢ્યા. આ વાત મામાને શિવને કહી પણ મનમાં રાખી. આ બાજુ સુશીલાના પિતાએ શિવને શોધખોળ કરવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ કંઈ પત્તો લાગ્યો નહીં. સુશીલાના પિતા પૈસાદાર હતા. શિવ જડ્યો નહીં, તેથી તે ઘણા નિરાશ થયા. તેમણે શિવ મળી આવે એવા હેતુથી પુણ્યદાન કરવા માંડ્યું અને સદાવ્રત ચાલુ કર્યું. જે કોઈ અતિથિ આવે તેના ચરણ સુશીલા ધોતી, તેની મા પાણી રેડતી અને ભાઈ ચંદન ચડાવતો અને માતા પિતા ભોજન કરાવતા અને ભગવાનને અરજ ગુજારતા કે શિવ મળી આવે. સુશીલા પણ રોજ દેવી મંગળા ગૌરીને પ્રાર્થના કરતી કે તેનો પતિ તેને મળી આવે. આમ કરતાં ઘણો વખત વીતી ગયો. આખરે તેમની આશા ફળી. શિવ અને તેના મામા કાશીએ પાછા ફર્યા અને સુશીલાને ગામે આવ્યા. એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી. તેણે શિવને જોયો. ઘેર આવીને વાત કરી એટલે સુશીલાના પિતાએ માણસો મોકલ્યા, પણ તેઓ આવ્યા નહીં. આથી તેમણે શણગારેલી હાથણી અને અંબાડી મોકલ્યા અને આદરપૂર્વક તેડી આવ્યા. સુશીલા શિવને ઓળખી ગઈ. તે શિવના ચરણોમાં નમી પડી. તેણે જણાવ્યું કે આ જ મારા પતિ છે. તેમની સાથે જ મારા લગ્ન થયા છે. આથી સુશીલાના માતા પિતાએ ખાતરી કરવા નિશાને માંગી. ત્યારે શિવે જે થાળીમાં વીંટી મૂકી હતી તે થાળ ગુપ્ત રીતે સુશીલા પાસે મુકાવ્યો હતો. તેની વાત કરી સુશીલા તે થાળ લઈ આવી. થાળમાં શિવની વીંટી જોઈને ખાતરી કરી. આ સુશીલાના મા બાપ ઘણા રાજી થઈ ગયા. પુષ્કળ પેરામણી આપી અને સુશીલાને શિવ સાથે વળાવી. સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું. તેથી શિવને દીર્ઘાયુષ્ય મળ્યું. મંગળા ગૌરી વ્રતનો આવો પ્રભાવ છે. જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જય મંગળા ગૌરી. જેવા સુશીલાને ફળ્યા એવા સૌને ફળજો. જય ભોળાનાથ.